જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ઠુંબર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની બદીને શોધી કાઢવા કાર્યરત હતા. તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસર નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ભીડ નાકા બહાર રોયલ હોટલ પાછળ દેસલસર તળાવવાળી ગલીમાં અમુક પુરુષો ધાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે. જે બાતમી હકીકત અન્વયે વર્કઆઉટ કરી સદર જગ્યાએ રેડ કરતા સદરવ જગ્યાએથી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી કરીમ સિદ્દીક મમ્મણ, ઉંમર વર્ષ 30, રહેવાસી ભીડનાકા બહાર દાદુપીર રોડ, તાલુકો ભુજ. શંકર વાલજી મરંડ આહિર, રહેવાસી ઐશ્વર્યાનગર નવાવાસ, માધાપર, તાલુકો ભુજ. તેમની પાસેથી કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા 16,800, ધાણી પાસા નંગ 2 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુંબર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશભાઈ હરેશભાઈ ભટ્ટ તથા પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા મહાવીરસિંહ પદુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયજી કાનાજી રાઠોડ તથા રાજેન્દ્ર જેસરે આ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને સફળ કામગીરી કરેલ છે.